આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નેહા પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. જીએસટીની આવકમાં ઘટ સરભર કરવા જે રાજ્યો ધિરાણનો વિકલ્પ અપનાવવા ઈચ્છે છે તેમને આ હેતુથી કેન્દ્ર સરકાર ધિરાણ લેવામાં મદદ કરશે. રાજ્યમાં કોરોનાના સંક્રમણ કાળમાં પણ વિકાસની ગતિ અટકી નથી અને 11,500 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ કે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાત વિધાનસભાએ પસાર કરેલ અશાંત વિસ્તાર કાયદાને મંજૂરી આપી છે. રાજ્યની 6 મહાનગરપાલિકા સહિત જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત પૂર્ણ થતી હોવાના કારણે નવેમ્બર 2020માં યોજાનારી ચૂંટણી રદ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ક્રૂઝ બોટનું આગામી 31મી ઓક્ટોબરે લોકાર્પણ કરાશે. રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 87.55% થયો. સમાચાર વિગતવાર. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે જીએસટીની આવકમાં ઘટ સરભર કરવા જે રાજ્યો ધિરાણનો વિકલ્પ અપનાવવા ઈચ્છે છે તેમને આ હેતુથી કેન્દ્ર સરકાર ધિરાણ લેવામાં મદદ કરશે. ગઈકાલે દિલ્હીમાં જીએસટી પરિષદની બેઠક બાદ નાણામંત્રીએ જણાવ્યું હતું કે 21 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોએ ધિરાણ લેવાના વિકલ્પની પસંદગી કરી છે. જો કે આ મુદ્દે સંપૂર્ણ સર્વસંમતિ સાધી શકાઈ નથી. જે રાજ્યો જીએસટી વળતર માટે કેન્દ્ર સરકાર વ્યવસ્થા કરે તેવી માંગણી કરી રહ્યા છે તેમની સાથે જીએસટી પરિષદ વધુ ચર્ચા કરશે. નિર્મલા સીતારમણે ધિરાણનો વિકલ્પ અપનાવનાર રાજ્યોને ધિરાણની મૂળ રકમ તથા વ્યાજની રકમ વળતર ઉપકર દ્વારા ચૂકવવાની ખાતરી આપી છે. રાજ્યમાં કોરોનાના સંક્રમણ કાળમાં પણ વિકાસની ગતિ અટકી નથી અને 11,500 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ કે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવનગરમાં 41 કરોડ 36 લાખ રૂપિયાના ખર્ચે વિકાસ કામોનું ઈ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરતા આ મુજબ જણાવ્યું હતું. ગુજરાતના વિકાસ પાછળ કાયદા અને વ્યવસ્થાની ઉત્તમ સ્થિતિનું મોટું યોગદાન હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે અને શાંતિ અને સલામતીની જાળવણી માટે પોલીસ દળને તેમણે અભિનંદન આપ્યા છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે છેલ્લા 3 વર્ષમાં ગુજરાત પોલીસમાં 40,000 જેટલી નવી ભરતી થઈ છે. ગુજરાત વિધાનસભાએ પસાર કરેલ અશાંત વિસ્તાર કાયદાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગઈકાલે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે ગુજરાતના અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડુઆતોને ખાલી કરાવવામાંથી હવે ક્ષણ મળશે. તેમણે ઉમેર્યું હતું કે આ કાયદા હેઠળ ગુનો સાબિત થાય તો 3 થી 5 વર્ષની સજા અને રૂપિયા 1 લાખ અથવા મિલકતની જંત્રીની કિંમતના 10% બેમાંથી જે વધુ હોય તેટલા દંડની જોગવાઈ છે. રાજ્યના કોઈ ચોક્કસ વિસ્તારને અશાંત વિસ્તાર જાહેર કરવા અંગે નિર્ણય લેવા માટે મોનિટરિંગ એન્ડ એડવાઇઝરી કમિટીની તથા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સીટની રચના કરવામાં આવશે તેમ શ્રી જાડેજાએ ઉમેર્યું હતું. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ 6 મહાનગરપાલિકા 55 નગરપાલિકા 31 જિલ્લા પંચાયતો 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેની મુદત પૂર્ણ થતી હોવાના કારણે નવેમ્બર 2020માં યોજાવાની હતી જેને રદ કરવામાં આવી છે. કોવિડ-19ની મહામારીની પરિસ્થિતિની સમીક્ષા કરવા રાજ્ય ચૂંટણી પંચે આ ચૂંટણી આગામી 3 માસ સુધી મુલતવી રાખવા જાહેરનામું બહાર પાડ્યું છે. 3 માસ બાદ કોરોના મહામારીની પરિસ્થિતિ પુનઃ સમીક્ષા કરી ચૂંટણી યોજવા નિર્ણય કર્યો છે. વિધાનસભા લોકસભાની ચૂંટણી દરમિયાન ઈ ફાઇલિંગથી ઉમેદવારી પત્ર ભરતી વખતે ઉમેદવારો દ્વારા ભરવામાં આવતી સિક્યોરિટી ડિપોઝિટ તથા રિફંડ રાજ્ય સરકારના સાયબર ટ્રેઝરી પોર્ટલ દ્વારા ઓનલાઈન સ્વીકારવામાં આવશે એમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે. ઉમેદવારો દ્વારા ભરવામાં આવતી સિક્યોરિટી ડિપોઝિટ રાજ્ય સરકારના સાયબર ટ્રેઝરી પોર્ટલ દ્વારા સ્વીકારશે જે અંગે સાયબર ટ્રેઝરી પોર્ટલ અને ભારતના ચૂંટણી પંચના પોર્ટલનું સંકલન કરવાનું રહેશે. આ ડિપોઝિટ ગાંધીનગર તિજોરી ખાતેથી ઓપરેટ થશે. ઓનલાઈન રિફંડ પણ ગાંધીનગર તિજોરી કચેરીમાંથી જ કરાશે. જ્યારે ડિપોઝિટ પરત કરવાની થાય ત્યારે સંબંધિત ચૂંટણી અધિકારીને આ અંગેના હુકમો કરવાના રહેશે. પેટા ચૂંટણી માટે રાજકીય પક્ષ અને તંત્ર એમ બંને સજ્જ થઈ ગયા છે. કપરાડા ધારાસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે જીતુભાઈ ચૌધરીએ ગઈકાલે ફોર્મ ભર્યું છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે શ્રી ચૌધરી પોતાના ખૂબ મર્યાદિત સંખ્યામાં ટેકેદારોને લઈ મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી પત્ર સુપરત કર્યું હતું. અનુસૂચિત જાતિ માટે અનામત એવી ગઢડા બેઠક માટે ભાજપ તરફથી આત્મારામ પરમાર આજે પોતાની ઉમેદવારી નોંધાવશે એમ અમારા પ્રતિનિધિ જણાવે છે. ધારી બેઠક માટે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઉમેદવાર તરીકે ભૂપતભાઈ ઉનાવાએ ફોર્મ ભર્યું છે. ગઢડા બેઠક જીતવા માટે ભાજપના વિવિધ મોરચાના આગેવાનોએ પાયાના સ્તરે મતદારો સાથે બેઠક શરૂ કરી દીધી છે. છેલ્લા 2 દિવસમાં 1000 સ્થળોએ મતદારોના નાના જૂથ સાથે કોરોના સાવચેતી સાથે સંવાદ યોજાયો હતો તેમ બોટાદ જિલ્લાના ભાજપના આગેવાનો જણાવે છે.
લીંબડી બેઠક ઉપર 113 જેટલા ઉમેદવારી પત્રકો જુદા જુદા લોકો દ્વારા લેવામાં આવતા કુલ ફોર્મ વિતરણનો આંકડો 116 પર પહોંચ્યો છે. જોકે અત્યાર સુધીમાં એક પણ ફોર્મ ભરાયું નથી એમ પ્રાંત અધિકારી HM સોલંકીએ જણાવ્યું છે. કરજણ બેઠકના નિર્ધારિત 311 મતદાન મથકો ખાતે વયોવૃદ્ધ તથા દિવ્યાંગ મળીને ઉપરોક્ત શ્રેણીના કુલ 4520 મતદારો નોંધાયેલા હોવાથી તેમને ઘેર બેઠા ટપાલ મતદાનની સુવિધા માટેના ફોર્મ 12D તંત્ર દ્વારા પહોંચતા કરવામાં આવી રહ્યા છે તેમ ચૂંટણી અધિકારી KR પટેલે જણાવ્યું છે. ધારાસભાની પેટાચૂંટણી હેઠળની 8 બેઠક પૈકી 5 માટે ઉમેદવારની પસંદગી કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવી છે. અબડાસા બેઠક માટે ડોક્ટર શાંતિલાલ સંઘાણી, મોરબી બેઠક માટે જયંતિલાલ પટેલ, ધારી માટે સુરેશ કોટડિયા અને કરજણ માટે કિરીટસિંહ જાડેજાની પસંદગી થઈ છે. જ્યારે અનુસૂચિત જાતિ માટે અનામત એવી ગઢડા બેઠક માટે મોહનલાલ સોલંકીને ટિકિટ આપવામાં આવી છે. કપરાડા, ડાંગ અને લીંબડી બેઠકના ઉમેદવારોનું નામ જાહેર થવાનું હજુ બાકી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. હવે આપ કોરોના અંગેનો સંદેશ સાંભળશો. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થસ્થાન ધજાળાના લોમેવદાના મહંત શ્રી મહરત બાપુએ કોરોનાથી બચવા સાવચેત રહેવાની સૌને અપીલ કરી છે. કોરોનાથી બચવા માટે આપ સૌને ખાસ અપીલ કે માસ્ક અવશ્ય પહેરો, એકબીજાથી સલામત અંતર જાળવો, હાથ સાબુથી વારંવાર ધુઓ, નાકનો સ્પર્શ ટાળો, ભીડભાડવાળી જગ્યાથી દૂર રહો, તો કોરોના હારશે, તમે જીતશો. ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ક્રૂઝ બોટનું આગામી 31મી ઓક્ટોબરે લોકાર્પણ કરવામાં આવશે. આમ તો આ ક્રૂઝ બોટનું લોકાર્પણ 21મી માર્ચના રોજ થવાનું હતું, પરંતુ કોરોના મહામારીના કારણે હવે 31મી ઓક્ટોબરના રોજ લોકાર્પણ કરાશે અને પ્રવાસીઓ કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની 6 કિલોમીટરનો પ્રવાસ પાણી માર્ગે કરી શકશે. આ બોટમાં 200 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે હાલ કોવિડ-19ની ગાઈડલાઈનને પગલે 1 કલાકમાં માત્ર 100 પ્રવાસીઓને જ પ્રવેશ આપવામાં આવશે. આ ક્રૂઝ બોટમાં પ્રવાસીઓ માટે જમવાની અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ ક્રૂઝ બોટની ટિકિટ ₹413 સુધીની નક્કી કરવામાં આવી છે. રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 87.55% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 1442 દર્દીઓ સાજા થતાં સાજા થયેલાની કુલ સંખ્યા 1,33,752 થઈ છે. ગઈકાલે કોવિડના નવા 1,169 કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા વધીને 1,52,765 થઈ છે. અત્યારે રાજ્યમાં કોવિડના 15,436 કેસ એક્ટિવ છે. આ પૈકી 15,358 દર્દીઓની તબિયત સ્થિર છે, જ્યારે 78 જણા વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 9 દર્દીઓના મોત થતાં કોવિડના લીધે મૃત્યુ પામનારની સંખ્યા 3,577 થઈ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 50,979 ટેસ્ટ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ઉપક્રમે કોરોના સામેના જન આંદોલનમાં નાગરિકોની ભૂમિકા આ વિષય ઉપર વેબિનાર યોજાઈ ગયો. ફિલ્ડ આઉટરીચ બ્યુરો પાલનપુર દ્વારા નિષ્ણાંતો સાથે આ વેબિનારનું સંચાલન કરવામાં આવ્યું હતું. વિષય નિષ્ણાંત ડોક્ટર રાજેશ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુકેશ ત્રિવેદી સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી નિષ્ણાંતો આ વેબિનારમાં જોડાયા હતા. સુરત જિલ્લાની ભીમરાડ ખાતેની સરકારી મહિલા ITIમાં ચાલતા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં ઓક્ટોબર 2020 માટેની પ્રવેશ કાર્યવાહીનો આરંભ થયો છે. આ સંસ્થામાં મહિલાઓને વિનામૂલ્યે વ્યવસાયલક્ષી કોર્સની તાલીમ આપી તેમને આત્મનિર્ભર બનાવવામાં આવે છે. પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારને નવું ફોર્મ ₹50 નોંધણી ફી સાથે તથા જરૂરી પ્રમાણપત્રો સાથે 19મી ઓક્ટોબર 2020 સુધીમાં ભરવાનું રહેશે. 20મી ઓક્ટોબરે મેરિટ લિસ્ટ જાહેર થશે. સંસ્થા ખાતે રૂબરૂ મુલાકાત અને પ્રવેશ 21થી 23 ઓક્ટોબર 2020 સુધી આપવામાં આવશે. રાજ્યમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું હતું. સૌથી વધુ 39 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રાજકોટ, સુરેન્દ્રનગર અને ડીસામાં નોંધાયું હતું. આ ઉપરાંત કંડલા, પોર્ટ અને અમદાવાદમાં 38 ડિગ્રી, નલિયા, અમરેલી, કેશોદ અને ગાંધીનગરમાં 37, ભાવનગર, પોરબંદર અને મહુવામાં 36 તેમજ વલ્લભ વિદ્યાનગરમાં 35 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ જ સમયગાળામાં લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 1 થી 4 ડિગ્રી વધુ નોંધાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જીએસટીની આવકમાં ઘટ સરભર કરવા જે રાજ્યો ધિરાણનો વિકલ્પ અપનાવવા ઈચ્છે છે તેમને આ હેતુથી કેન્દ્ર સરકાર ધિરાણ લેવામાં મદદ કરશે. રાજ્યમાં કોરોનાના સંક્રમણકાળમાં પણ વિકાસની ગતિ અટકી નથી અને 11,500 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ કે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા.